સૌપ્રથમ આપણે તેને ટીશ્યુ પેપરથી સ્કિનને એકદમ સાફ કરવાની છે, ક્લીન કરવાની છે. ક્લીન કર્યા બાદ હવે આપણે તેને પ્રાઇમર લગાવશું જે જેલ બેઝમાં છે. જેલ બેઝમાં પ્રાઇમર લગાવ્યા બાદ તેને આપણે સ્કિનમાં ઓબ્ઝર્વ કરવાનું છે. જેલ બેઝ પ્રાઇમર આપણને એ કામ આપે છે કે અત્યારે ઉનાળામાં આપણો પસીનો બહાર ના નીકળે એ માટે આપણે સ્ટે કરે છે, અંદરની તરફ આપણે પસીનાને સ્ટે કરે છે. પ્રાઇમર ઓબ્ઝર્વ કર્યા બાદ આપણે કલર કરેક્ટર કરીશું. સ્કિન ટોન પ્રમાણે આપણે તેનો કલર ચોઈસ કરીને આપણે લગાવવાનો છે ફેસ પર. ક્લાયન્ટના ફેસ ઉપર આપણે ડાર્ક સર્કલ છે, કોઈ પણ પ્રકારની ડાઘ છે, પિમ્પલના ડાઘ છે, એ પણ બધા આપણે કવર કરવાના છે. આપણે એકદમ સરખી રીતે બ્રશ વડે આપણે કન્સીલરને ડાઘને સર્કલ કરીશું. ત્યારબાદ આપણે એકદમ વેટ આપણે બ્યુટી બ્લેન્ડર લેવાનું છે, તેથી આપણે એને મર્જ કરવાનું છે. એકદમ બ્લેન્ડિંગ મસ્ત રીતે કરી દેવાનું છે. હલકા હાથે આપણે એને મર્જ કરવાનું છે. ડાઘ ધબ્બા કવર કર્યા બાદ પછી આપણે તેને ફાઉન્ડેશન થી કવર કરવાનું છે. એકદમ લાઇટ ફાઉન્ડેશન થી આપણે આખું એનું ફેસ કવર કરવાનું છે. એકદમ લાઇટ ફાઉન્ડેશન કરીને આખું ફેસ કવર કરીશું આપણે. ત્યારબાદ આપણે તેને સરખી રીતે બ્યુટી બ્લેન્ડર થી મર્જ કરીશું. પૂરા ફેસ ઉપર આપણે ફાઉન્ડેશન કવર થઈ ગયું છે. તેને સરખી રીતે બ્લેન્ડિંગ કરી દઈશું. બ્લેન્ડિંગ કર્યા બાદ ફાઉન્ડેશન બ્લેન્ડિંગ કર્યા બાદ હવે આપણે લૂઝ પાવડર લગાવીશું. લૂઝ પાવડર પણ એકદમ નેચરલ કલરનો લેવાનો છે, અથવા તો બનાના શેડ અથવા તો નેચરલ કલર. લૂઝ પાવડરને આપણે સરખી રીતે સ્કિન ઉપર લગાવવાનું છે, જેથી કરીને ફાઉન્ડેશન સ્ટે થઈ જાય. સરખી રીતે આપણે કરીશું આપણે લૂઝ પાવડર. હવે લૂઝ પાવડર થઈ ગયા બાદ આપણે કોમ્પેક્ટ કરીશું નેચરલ કલરમાં. ઇન્ડિયન ટર્ન પર ચાલે એવા કલરમાં આપણે કોમ્પેક્ટ નું આપણે ખાલી ટચઅપ જ આપવાનું છે ફેસ પર.
ત્યારબાદ આપણે એકદમ લાઇટ બ્લશર આપીશું. લાઇટ બ્લશર આપ્યા બાદ આપણે હાઇલાઇટ કરવાની છે. હાઇલાઇટ આપણે ચીક થી ઉપર અને આઈસ થી નીચેના વચ્ચેના ભાગમાં કરવાની છે, જે એકદમ લાઇટ આપવાની છે. ફેસ પર આખો બેઝ કમ્પ્લીટ થયા બાદ હવે આપણે એને આઈ શેડો કરીશું. આઈ શેડો કરતા પહેલા આપણે હંમેશા લાઇટ કલર જ આપણે આઈસ પર મચ કરવાનો રહેશે. આઈ શેડો આપણે સ્કિન ટોન કલર થી સ્ટાર્ટ કરવાનો રહેશે. ત્યારબાદ હવે આપણે કલર કરવાનો છે. ક્લાયન્ટના કોસ્ચ્યુમ અથવા તો તેના ક્લાયન્ટના કહેવા પ્રમાણે આપણે કલર કરેક્ટર કરીશું આઈસ પર. જે હંમેશા ડાર્ક કલર આઉટ કોર્નર ઉપરથી સ્ટાર્ટ થાય છે. આપણે અહીંયા એકદમ સિમ્પલ આઈ શેડો કરવાની છે. એકદમ ન્યૂડ કલરમાં આપણે આઈ શેડોનો કલર લીધેલો છે. ત્યારબાદ આપણે તેને મર્જ કરેલી છે. ત્યારબાદ ડાર્ક કલર આપણે એકદમ નીચેની સાઈડ લેશિસ પર લગાવીશું, જેથી કરીને આપણા આઈસનો દેખાવ એકદમ મસ્ત આવે. ત્યારબાદ આપણે ઇનર કોર્નર ઉપર એકદમ લાઇટ કલર આપીને તેને મચ કરીશું. ત્યારબાદ હવે આપણે થોડુંક શિમર ગ્લિટર લગાવીશું. એકદમ લાઇટ ગ્લિટર કરવાનું છે. ત્યારબાદ હવે આપણે આઈબ્રો ડિફાઇનર અને આઈબ્રો હાઇલાઇટ આપવાનો છે. આપણો આઈ શેડો અને આઈબ્રો ડિફાઇનર કમ્પ્લીટ થયા બાદ હવે આપણે લિપસ્ટિક કરવાનું છે.